તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો પહેલાં તો જય શ્રી રામ, જય માતાજી અને જય દ્વારકાધીશ। તો કેમ છો બધા મિત્રો, મજામાં ને? તો જો કે મજામાં જ છો તો જ મારો વ્લોગ જોયો હોય ને। તો આપણે ઘણા ટાઈમ પછી આજે વ્લોગ ચાલુ કરી દીધો છે, 2 અઠવાડિયે જેવું લગભગ થઈ ગયું છે, વ્લોગ નહોતા બન્યા ભાઈ। તો આજે અમારે જવાનું છે કારખાને હીરા ગણવા। હવે વેકેશન ખુલી ગયું એટલે હીરા તો ગણવા જવું જ જોઈએ। તો પહેલાં તો અત્યારે ગામમાં જવાનું છે, કેમ કે ઓલા રમેશભાઈને આવવાનું છે કારખાને હીરા ગણવા, તો એને લઈ જવાના છે। તો ચાલો મળીએ પાછા, તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો। તો હવે આપણે અત્યારે રમેશભાઈ આવી ગયા, ગાડી બાડી આપણી તૈયાર થઈ ગઈ। હવે ચાલો કારખાને જઈએ, ઘડી 1-2 લોટ બનાવી આવીએ, પછી મળીએ પાછા। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કારખાને આવી ગયા છે, અને અહીંયા આપણે કૌશિકભાઈ બધા કામે બેઠા। હરિભાઈ જે આ વાતનું વડા મારવા બેઠી ગયો અત્યારે। આ જો આ કારખાનું, આ ભાઈને બટન વધ્યું હતી મૂકે, અને આજે લાઇટનો કાપ લાગે એટલે જનરેટર ચાલુ છે। અહીંયા આપણે આ પ્લેટને હવે સાફ કરી નાખ્યું છે બધું। આ છે આપણે ટીના બાપુ ને લાલભાઈ ને બધા બેઠા અહીંયા। પ્લેટને હવે હીરા લઈ આવીએ, હવે ઘડી હીરા ગઈ નાખીએ થોડા દિવસ, પછી મળીએ પાછું। અજયભાઈ ને આપણે હીરા ગયા બધા, આપણા મેનેજર છે બધા, મથાળાના ને પેલાને। બરાબર પૂરો રાખે 2 મિનિટ થઈ જાય। હે 2 મિનિટ થઈ ગઈ। બરાબર તો હવે અત્યારે આપણે હીરા ગઈને નીકળી ગયા, કેમ કે લાઇટ કાપ છે એટલે આપણે હવે ઘેરે જઈએ। અત્યારે 10:30 જેવું વાગી ગયું છે, હવે ઘેરે જઈએ, હવે રખડીએ ઘડી, પેલો દી છે એટલે વહેલા જ વહી જાવે ઘેરે, એટલે ચાલો હવે ઘેરે જઈને મળીએ પાછા। તો હવે અત્યારે આપણે હવે કારખાનેથી હીરા ગણીને હવે ઘરે આવી ગયા છે, અને હવે અત્યારે જવાનું છે મારે ગામમાં। આપણી ગાડી અહીં મૂકી દીધી, હવે જાવું ગામમાં રખડવા, બીજું તો કાંઈ કામ નથી, રખડવાનું છે। અને બપોર પછી કાંઈ હવે કારખાને જવાનું થતું નથી હીરા ગણવા, કેમ કે ચાલુ થાય એટલે કોઈ કારીગર ન આવે એટલે 2-3 દી એવું જ રહે 1 તારીખ સુધી। તો હવે રખડવા જઈએ ઘડી। અહીંયા અમારે બિલાવડું એક પૂતું જુઓ, એના કરતાં કાંઈ કામ હોય ને હોવાનું જ હોય। તો હવે હાલો મળીએ પાછા, હવે ગામમાં જાવ ઘડી, કોક હોય તો રખડીએ, ના ભાઈ વાવા જેવું પાછા ઘરે વહીએ છીએ। અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, તમે સબસ્ક્રાઈબ કરતા નથી, વ્લોગ ખાલી જોઈને વહી જાવ છો તમે। અત્યારે હવે આપણે ગામમાં આવી ગયા રખડવા, અને આપણે રમેશભાઈ ને રવિભાઈને છે, રાખો ને ચાલુ, હા રાહુલભાઈને છે, હાય ફેમિલી, બધા બેઠા અહીંયા। આવે તો ઘડી ખેવાણ કરીએ, પછી મળીએ પાછા। તો હવે આપણે બેઠી થાકી ગયા, અને હવે ઘર બાજુ જઈએ, કેમ કે હવે બપોરના 12 વાગી ગયા છે। તો થોડુંક જમી લઈએ અને ઘડીક હોઈ જાય, પછી મળીએ પાછા। અત્યારે 4 વાગી ગયા, અને અત્યારે આપણા મિત્રના ધાબા ઉપર આવી ગયા છે, આના ધાબા ઉપર બબલા ખાઈએ હવે રમેશભાઈને આપણે કાંયા છે। વાતાવરણ જો કેવું મસ્તનું છે બધું, તો ઘડીક બબલા ખાઈએ, અને આપણા પતંગના એ સગાવાના લાગે અત્યારે। હવાઈને છે સામે જોવે પતંગ લૂંટવાવાળા। તો હાલો ઘડીક પતંગ ચગાવીએ, પછી મળીએ પાછા। હા રમેશભાઈ પાછો એક બબલો લઈ આવ્યું, નાના છોકરા એમ બબલા ખાય છે આ ભાઈ, કેમ ઘેરે ખાવાનું નહીં આપતો એમ ખાય પાછા। હા ભાઈ ભાગે છે અહીંથી, જો આ ફિરકો પકડવાવાળા છે।
તો હવે અત્યારે 6 વાગી ગયા અને આપણે ગામમાંથી રખડીને અત્યારે આપણે ઘરે આવી ગયા છે. અને અત્યારે હું ધાબા માથે છું. ધાબા માથે ઘડીક બેઠવા છેડો છું. સનસેટ છે તે આમ જોવા ખાલી નજારો મસ્ત વ્યૂ આવે આમ જોવો તમે ખાલી. અને હવે અત્યારે મેં જર્સી પહેરી લીધું. 6 વાગ્યા ને ત્યાં ટાઈટ હોય છે બહુ જ ને આજે બહુ પવન પણ છે. તો ઘડીક મેં કીધું ધાબે ચડીએ આમ મજા આવે. ધાબે ઘડીક બેઠીએ તો આપણે વ્લોગને અત્યારે અહીંયા જ પૂરો કરી નાખવાનો છે. જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ સીધા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને જય માતાજી.